નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। જિલ્લાના જાલોદ તાલુકામાં ખેડૂતો સાથે છેતરપિંડી। સોલર પ્લાન્ટના નામે ભાડા કરારના માસિક ભાડું 20,000 લેખે આપીશું તેવી રીતે લોભ લાલચ આપી ટ્રેક્ટરો લઈ જઈ છેતરપિંડી કરતા માલપુર ગામના કિસ્સા। જાલોદમાં ટ્રેક્ટર ભાડે લેવાના બહાને ખેડૂતો સાથે કથિત છેતરપિંડી। સોલર પ્લાન્ટના નામે 15 ટ્રેક્ટર ગાયબ, પીડિતો પોલીસના દ્વારે। દાહોદ જિલ્લાના જાલોદ તાલુકામાં ખેડૂતોને નિશાન બનાવી કથિત રીતે મોટી છેતરપિંડી આચરવામાં આવી હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે। માલપુર ખાતે સોલર પ્લાન્ટમાં કામ માટે ટ્રેક્ટરની જરૂર હોવાનું જણાવી ટોળકીએ ખેડૂતોને વિશ્વાસમાં લઈ માસિક 20,000 ભાડું ચૂકવવાની લાલચ આપી આશરે 15 ખેડૂતો પાસેથી 15 ટ્રેક્ટર ભાડે લીધા હોવાનો આક્ષેપ છે। જોકે કરાર બાદ ટ્રેક્ટર પરત ન આપતા અને ભાડું પણ બંધ કરી દેતા ખેડૂતોને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની શંકા ગઈ છે। મળતી માહિતી મુજબ આરોપીઓએ ખેડૂતો સાથે ત્રિમાસિક ભાડા કરાર કર્યા હતા। વિશ્વાસ જીતવા માટે પ્રથમ મહિનાનું ભાડું એડવાન્સમાં ચૂકવી લેખિત કરાર પણ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ 3 મહિનાથી વધુ સમય વીતી જવા છતાં ન તો ટ્રેક્ટર પરત આપવામાં આવ્યા અને ન તો બાકીનું ભાડું ચૂકવાયું। વરસાદી સિઝન શરૂ થતાં ખેડૂતોને પોતાના ખેતીકામ માટે ટ્રેક્ટરની જરૂર પડતા તેઓ માલપુર ખાતે દર્શાવાયેલા સોલર પ્લાન્ટના સ્થળે પહોંચ્યા હતા, પરંતુ ત્યાં કોઈ સોલર પ્લાન્ટ કે ટ્રેક્ટરો જોવા ન મળતા ખેડૂતોને પોતાની સાથે કાવતરાપૂર્વક છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો। પીડિત ખેડૂતોના જણાવ્યા મુજબ મોટાભાગના ટ્રેક્ટરો લોન પર ખરીદવામાં આવ્યા હોવાથી તેમના હપ્તાની જવાબદારી હજુ પણ તેમના માથે છે। ટ્રેક્ટર ગુમાવવાથી તેમની આવકનું મુખ્ય સાધન છીનવાઈ ગયું છે, જેના કારણે તેઓ આર્થિક સંકટમાં મુકાઈ ગયા છે। પ્રાથમિક માહિતી મુજબ ખેડૂતોનો આક્ષેપ છે કે સમગ્ર કાવતરામાં જાલોદનો એક વ્યક્તિ અને માલપુરના 3 વ્યક્તિઓ સંડોવાયેલા છે। સમગ્ર મામલે પીડિત ખેડૂતો એકત્રિત થઈ જાલોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ કરી રહ્યા છે। હવે પોલીસ તપાસમાં સમગ્ર કૌભાંડનો ભેદ ઉકેલાઈ શકે નહીં તેના પર સૌની નજર છે। ત્યારે જાલોદ પોલીસ સ્ટેશનમાં આવ્યા છે, જે અમારા ટ્રેક્ટરો થૂપાનો લઈ ગયા છે। એમનો આરોપીનું નામ છે અલ્કેશભાઈ ડામોર અને રહેવાસી છે હડમત ફૂટાના, અને એમની જોડે લેવા આવ્યા હતા પરવીનભાઈ મચાર માલપુરના। તો અમને કહેવાનું કે ભાડે ત્યાં અમને સોલર પ્લાન્ટમાં માલપુરમાં છે, તો અમને ભાડે આપો। તો અમે જે અલ્કેશ ડામોર કરીને અમારો જે હતો જાલોદનો એમને અમે આપ્યા। તો એ લોકોએ ત્યાં અમે જોવા ગયા તો એ ત્યાં કોઈ સોલર પ્લાન્ટ જ નથી, અને ત્યાં જઈને જોયું તો અમને ત્યાં બોલાયા કે જે વાવણી કરવાની થાય તો અમે લોકો અમારા ટ્રેક્ટરો લેવા ગયા। ત્યારે અમને કીધું કે જે તમે ત્યાં જઈને જોયું તો કોઈ સોલર પ્લાન્ટ જ નહોતા, અને અમને ધમકીઓ આપી। જે ફોન એકવાર ઉપાડ્યો તો અમને કીધું કે તમારાથી જે થાય એ ઉપાડે। તો અમે એના કારણથી જાલોદ પોલીસ સ્ટેશનમાં અમે અરજી આપવા આવ્યા છે। તમે કેટલા જણ છો અત્યારે ત્યાં? જે ટ્રેક્ટરો આપેલા કેટલા જણ તમે હતા ત્યાં? તો લગભગ 15 થી 16 ટ્રેક્ટરો હતા, અને જે અમે અહીંયા જાલોદ તાલુકાના ટ્રેક્ટરો છે 7। તમારું નામ શું છે? મારું નામ છે માલીવાડ મિસ્તુલભાઈ પંકજભાઈ, ગામ છે કાળિયા તળાવ। ટ્રેક્ટરો લઈ જવામાં શું કહેવામાં આવ્યું કે કયા કારણે જોઈએ છે ટ્રેક્ટરો? તમે શા માટે આપ્યા એમને? ટ્રેક્ટરો અમને કીધું કે ત્યાં સોલર પ્લાન્ટનો કંપની છે, તો ત્યાં સોલરમાં અંદર કંપનીમાં કામગીરી માટે અમને જોવે ભાડા પર। તો તમે ખાતરી કર્યા વગર ટ્રેક્ટર આપી દીધા? ના, અમે એથી તો ઓળખાણથી આપ્યો। એ અલ્કેશ ડામોર કરીને અમારા ગામની બાજુમાં છે હડમત ફૂટા, તો એમની સગા સંબંધિતો સંબંધ તરીકે કે ચલો વિશ્વાસ રાખીને આપ્યું। તે એ લોકોએ અમારા એમને કઈ ભાડાનું આટલું ભાડું આપવું એવું કઈ કીધું ખરું? હા, ભાડાનું કીધેલું, પણ એ ભાડું એક વાર ચૂકવેલું, પૂરું ભાડું ના કીધું અમને। કેટલો સમય થયો? સમય તો 2-3 મહિના જેવું થઈ ગયું છે, અને અમુકના 4 મહિના થઈ ગયા છે। તો ટ્રેક્ટરો હાલમાં ક્યાં છે તમે જોયા ખરા? ટ્રેક્ટરો હાલમાં ત્યાં ગયા અમે તો માલપુરમાં કોઈ સોલર પ્લાન્ટની કંપની જ નથી। તો એ વ્યક્તિ તમે જેને ટ્રેક્ટર આપ્યું એ વ્યક્તિની તમારે મુલાકાત થઈ? એ વ્યક્તિને જે અમે ટ્રેક્ટર અહીંથી જાલોદથી લઈ ગયો ત્યારે મુલાકાત થયેલી। ત્યારબાદ અમને ફોન પર વાત થયેલી, 2 મહિના વાત થયેલી ફોન પર। એના બાદ અમે કીધું કે અમારે ખેતીનો ટાઈમ છે, તો અમને અમારા ટ્રેક્ટરો આપો। તો અમને કીધું કે તમે આવી જાઓ માલપુર। તો અમે માલપુર ગયા તો ત્યાં અમને 1 થી 2 દિવસ એ લોકોએ રખડાયા કે આજે આવો કાલે આવો કરીને। તો અમે 3-4 દિવસ માલપુર જ રહ્યા ત્યાં। તો તમે કેટલા જણ ટ્રેક્ટરના માલિકો છો? અમે ટ્રેક્ટરના માલિકો હાથ ઊંચા કરો બધા। અમે ટ્રેક્ટરના લગભગ 15 થી 16 માલિકો છે, બીજા અલગ અલગ એરિયાના છે, પણ આજુબાજુના છે। એમનો બધા થાણા અલગ અલગ લાગે છે, લીમડી લાગે, સાકલિયા લાગે। અમે જાલોદ તાલુકાના લગભગ 8 જણા છીએ।